દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ગામ સરગવાળા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મારા હતા? પોતાના જ માટે. હવે આપ શું તકલીફ હતી તમને? મને શ્વાસની તકલીફ, કફની તકલીફ. કેટલા વર્ષથી ને શું પીડા ભોગવતા હતા? બહુ જાજા ટાઈમ, 10 વર્ષથી. એટલે શું થતું? શ્વાસ ના લેવાય. કેટલું ચાલી શકો શ્વાસના હિસાબે? શું પ્રશ્ન ઉભા થતા થોડું હતા? પણ નતું એ ચલાતું. કેટલા વર્ષ જૂની પીડા હતી રામ? 10 વર્ષથી. હા, એટલે કે 5-10 ડગલા ચાલો તો શું થાય? તો કે શ્વાસ ચડી જાય. બીજા શું પ્રશ્નો રહેતા? પછી દુખાવા કયાના હતા તમારે? છાતીમાં, બીજું કમરમાં, પાછળ ખંભે દુખતું, વાયા દુખતું હતું. એટલે આ બધું શ્વાસ ચડે ત્યારે થતું કે શ્વાસ ચડે તારે? શ્વાસ તો રેગ્યુલર ચડતો કે હા, પછી regular ચડતો. અઠવાડિયે 10 દિવસ ચડે એવું હતું? ના ના, રેગ્યુલર જ છે. કન્ટિન્યુ ટૂંકમાં રાણ જીવન થઈ ગયું હું હતું. નાશ લેતો હતો. હુશ વગરનું જીવન. ના, હુશ વગરનું જીવન આ છેલ્લા 10 વર્ષ 10 વર્ષ. ટ્રીટમેન્ટ ઘણી લીધી હશે. અરે ટ્રીટમેન્ટ ની વાત જ નહીં કરવાની, ઘણા પૂરેપૂરી કરી લીધી બધી. એટલે આ 10 વર્ષની તમારી પીડા, હા, એની અંદર તમે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો ભગવાન? એક જ બોટલ. એક બોટલનો પ્રયોગ કર્યા પછી આ જે તમારી તકલીફો હતી 10 વર્ષ જૂની, શ્વાસની બીમારી, સ્નાયુના દુખાવા, એની અંદર શું ફેરફાર થયા રામ? એમાં 100% ફાયદો મળે. અત્યારે શ્વાસ ચડવાનું, શ્વાસ ચડવાનું નહીં. પછી જે સ્નાયુના દુખાવા હતા તે દુખાવો બુખાવો એકદમ ટોટલ ક્લિયર. કેટલા દિવસમાં તમને રિઝલ્ટ દેખાણું? ભાઈ 10 જ દિવસની અંદર. શરૂઆતમાં તમને દુખાવો થોડો ઘણો થયો તો હા, થોડો ઘણો સામાન્ય. સામાન્ય વધ્યું હોય બરાબર, પેલા પ્લસ થાય, પછી તમને ફાયદો સફાઈ કરે ટૂંકમાં અમૃત પુષ્પ. તો અમૃત પુષ્પની પ્રયોગથી રિઝલ્ટની દ્રશ્ય કેટલું કહી શકાય? 100%. બરાબર. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. 100%. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 97 14 28 27 58. હજી એકવાર રિપીટ કરો રામ. 97 14 28 27 58. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી સાચી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.